હેલો મિત્રો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને એક સરસ મજાના શ્લોકથી શરૂઆત કરીએ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તો અત્યારે સરસ મજાનું આજની શું અપડેટ છે કહું તમને. સરસ મજાનો જો વાડીએથી મસ્તની તાજી મધુરી આવી ગઈ છે. જો આજે સરસ મજાની મધુરી આવી ગઈ છે. પછી અહીંયા આંબલી મુકાઈ ગઈ છે, સુકવવા માટે મૂકી દીધી કાલ મેં. આંબલી બધી ફોલી નાખી અને જો વાડીનું મસ્ત ફ્રેશ દ્રાક્ષ, વાવ, મેથી અને કોથમીર. વાવ, કોથમીર તો બહુ મસ્ત છે. એટલે આવી કોથમીર સરસ મજાની જોઈને છે ને મને કોથમીર વડી બનાવવાનું મન થાય છે. અને આ બાજુ છુપાઈને બેઠા છે વોટરમેલન. એટલે સરસ મજાનું વાડીનું જો તાજું આવી ગયું છે બધું. એટલે કોથમીર વડી બનાવવી છે અને દ્રાક્ષે બહુ મસ્તની જોઈ લો. મોઢામાં પાણી જયા રાખે. આવું ખટમીઠી વસ્તુ ખાવાની બહુ મજા આવે. તો બસ અત્યારે આ અપડેટ છે, બીજું કાંઈ. અને હા, કાલે છે ને ઘરે જવાનું છે. અને ગાઈઝ, કાલે છે ને મેં અળસીનો મુખવાસ બનાવ્યો છે. તો હું તમને છે ને બતાવું. બહુ મસ્ત મુખવાસ બન્યો છે. અને આનો વિડીયો છે ને મેં મુખવાસ બનાવ્યો ને એનો વિડીયો આવી ગયો છે. મેં શોર્ટ વિડીયો મૂક્યો છે, બધા જોઈ લેજો. બહુ સરસ મજાની ઘરની જ અળસી હતી અમારે. બહુ મસ્ત મુખવાસ થયો છે, એકદમ ક્રિસ્પી ખાવાની મજા જ આવે. અને ગાઈસ, બીજું કે મેં છે ને નવા મટકાની ખરીદી કરી છું. બહુ મસ્ત મટકું છે ને પાણી બહુ મસ્તીનું ઠંડુ થાય છે. એકદમ પોટ આકારનો છે, આમ કુંજા ટાઈપ. અને ઢાંકણું પાછું હું થોડીક અઘરી નોટ રહી ને, તો આમ જો ઢાંકણું મેં ઓલા બાઉલને ઢાંકવાનું ન આવે. મેં કીધું મને એ ઢાંકણું આપો. તો જો મને એ ઢાંકણું આપ્યું. મેં કીધું આ સારું લાગે છે, તો મેં એ ઢાંકણું લઈ લીધું. અને મારે પહેલી મટકીનું આવું ઢાંકણું તો હતું જ તે. એ આવું દેતા મેં મારે આવું નથી લેવું. મારે આ કંઈક મેં કીધું અલગ લેવું છે. તો જો કેવી સરસ લાગે, મસ્ત પાણી ઠંડુ થાય છે આમાં. તો આની ખરીદી કરીશ આપણે. અને મની વેલ મારે છે ને બહુ મસ્તની થઈ ગઈ છે. ને મેં એમાં જો અત્યારે છે ને બરફનો ટુકડો મૂકી દીધો. હજી લાવી જ છું, સરસ મજાની થઈ છે. અને આદું છે ને ગાઈઝ, હું ફ્રીજમાં નથી મૂકતી, બહાર જ મૂકું છું. તમે લોકો ક્યાં મૂકો છો મને કહેજો. ફ્રીજમાં મૂકો છો કે બહાર? મેં છે ને એક વિડીયો જોયો હતો ને, તો એમાં એવું કીધું કે પહેલાં તો હું ફ્રીજમાં જ મૂકતી હતી, પછી એમાં એમ કીધું ને કે ફ્રીજમાં નહીં મૂકવાનું એમ. એટલે પછીથી હું બહાર મૂકવા માંડી છું. ચાલો, તો હવે એક સરસ મજાનું તમને કીર્તન સંભળાવીને આપણા વ્લોગને એન્ડ આપીશું. હે તારે ને મારે એવો નાતો જાદવરાય, તારે ને મારે એવો નાતો રે, ના કરતો યાડી અવળી વાતો જાદવરાય, તારે ને મારે એવો નાતો રે. ગોરા કુંભાર વાલો ભગત તમારો, ગોરા કુંભારના વાલો કામ જ કરતો, માટીના ગાંઠ તારે જાદવરાય, તારે ને મારે એવો નાતો રે, તારે ને મારે એવો નાતો જાદવરાય, તારે ને મારે એવો નાતો રે. ચાલો, તો હવે બ્લોગને આપણે એન્ડ આપીશું. જો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. આવજો.